સમય જતાં દાંતની અમુક સમસ્યાઓ સર્જાય છે. જો વધુ પડતું ગરમ કે વધુ પડતું ઠંડુ ખાઈ દાંતમાં ઝણઝણાહટ થતી હોય છે. 3 હોમ રેમેડીઝ બતાવીશ. ઝણઝણાહટ માટે વાયુ દોષને જવાબદાર માને છે. 60 થી 100 ml જેટલું દાંત અને પેઢા પર સારી રીતે માલિશ કરી દો. બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર વિરેન ઢેઢી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણને બાળપણથી દાંતની સાર સંભાળ અને સ્વચ્છતા જાળવવાનું શીખવવામાં આવે છે. આમ છતાં સમય જતાં દાંતની અમુક સમસ્યાઓ સર્જાય છે. આવી જ એક સમસ્યા એટલે કે ટીથ સેન્સિટિવિટી, કે જેને આપણે દાંતમાં ઝણઝણાહટ એવું કહીએ છીએ. જે લોકોને આ સમસ્યા હોય તે લોકો જો વધુ પડતું ગરમ કે વધુ પડતું ઠંડુ ખાય અથવા પીવે તો આ સમસ્યા ઉદ્ભવતી હોય છે. આધુનિક વિજ્ઞાન ટીથ સેન્સિટિવિટી માટે દાંતનું ઉપરનું પડ કે જેને એનેમલ કહે છે તે ઘસાઈ જવાનું માને છે. જ્યારે વધુ પડતું ભાર દઈને બ્રશ કરવામાં આવે કે કોઈ અન્ય કારણોસર જ્યારે દાંતનું ઉપરનું પડ કે જે એનેમલ છે તે ઘસાઈ જાય છે, ત્યારે દાંતના નીચેના પડ ખુલ્લા પડે છે. પરિણામે દાંતના મૂળમાં રહેલી ચેતાઓ વાતાવરણના સંપર્કમાં આવે છે. આથી જ્યારે વ્યક્તિ વધુ પડતું ગરમ, વધુ પડતું ઠંડુ, ખાટું કે ગળી વસ્તુ ખાય છે ત્યારે તેમના દાંતમાં ઝણઝણાહટ થતી હોય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એવી 3 હોમ રેમેડીઝ બતાવીશ કે જેનો તમે જો નિયમિત પ્રયોગ કરશો તો આ સમસ્યામાં ચોક્કસ રાહત મળશે. આમાંનો પ્રથમ ઘરેલું ઉપચાર છે ગંડૂસ, કે જેને આપણે ઓઇલ પુલિંગ તરીકે ઓળખીએ છીએ. આયુર્વેદ આ દાંતમાં થતી ઝણઝણાહટ માટે વાયુ દોષને જવાબદાર માને છે અને આ વાયુ દોષના પ્રકોપને શાંત કરવા માટે જ ગંડૂસ એટલે કે ઓઇલ પુલિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઓઇલ પુલિંગ એટલે કે ગંડૂસ કરવા માટે તમારે સૌપ્રથમ 60 થી 100 ml જેટલું કાળા તલનું તેલ લઈ તેને સહેવાય તેટલું ગરમ કરી અને મોંમાં ભરી રાખવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોંમાં ભરેલું તેલ હલનચલન ન થવું જોઈએ. જ્યારે આંખ કે નાકમાંથી પાણી આવે ત્યારબાદ મોંમાં રહેલા આ તેલને બહાર કાઢી નાખવાનું છે. આ રીતે જો તેલને રાખવામાં આવે તો આ ઓઇલ પુલિંગનો આપને સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. બીજો ઘરેલું ઉપચાર છે સરસવ તેલ અને મીઠાનો. આ માટે અડધીથી 1 ચમચી જેટલું સરસવ તેલ લઈ તેમાં 2 થી 3 ચપટી મીઠું ઉમેરી દો. ત્યારબાદ આ રીતે બનતી પેસ્ટને હાથની આંગળી વડે દાંત અને પેઢા પર સારી રીતે માલિશ કરી દો. થોડી વાર માટે આ પેસ્ટ એટલે કે 5 થી 7 મિનિટ માટે આ પેસ્ટને દાંત અને પેઢા પર રહેવા દઈ ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરી નાખો. આ રીતે કરવામાં આવતો ઉપચાર પણ દાંતની ઝણઝણાહટીમાં ચોક્કસ ફાયદો કરે છે. આજની ત્રીજી અને છેલ્લી હોમ રેમેડી છે આદુ. આદુમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ રહેલો છે. આ ઉપરાંત તે મોઢામાં એસિડ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. આમ તે એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે. આદુનો સેન્સિટિવિટી માટે ઉપયોગ કરવા માટે આદુની પેસ્ટ બનાવી તેમાં થોડું મીઠું ઉમેરી આ પેસ્ટને દાંત ઉપર લગાડી દો. થોડો સમય આ પેસ્ટ દાંત ઉપર રહેવા દો અને ત્યારબાદ કોગળા કરી નાખો. આ પેસ્ટ પણ દાંતની ઝણઝણાટીમાં ઉત્તમ પરિણામ આપે છે. મિત્રો, આપણે જે 3 ઉપચાર વિશે વાત કરી તેમાંથી તમને જે યોગ્ય અને સરળ ઉપચાર લાગે તે તમે નિયમિત રીતે ઘરે કરી શકો છો. પરંતુ એક વાત ધ્યાન રાખવી જોઈએ કે આ ઉપચાર તમારે થોડા દિવસ માટે રેગ્યુલર કરવા જોઈએ, તો જ તમને ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. તો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.